હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. હેપી સન્ડે ટુ યુ ઓલ. ચા નાસ્તો બધું પતી ગયું છે. સન્ડેની મોર્નિંગ વોઝ ધી બેસ્ટ, કેમ કે લેટ મોર્નિંગ થઈ એઝ યુઝ્યુઅલ. જે લોકોને ખબર છે એમને ખબર છે સન્ડે અમારો લેટ જ મોર્નિંગ થાય, બિકોઝ વી આર નોટ ધ અર્લી રાઇઝર્સ. પણ હા, સારું, વેરી ગુડ. વેઇંગ મશીનનું સોલ્યુશન વંશોએ લઈ લીધું છે. અમે લોકો ક્યાં મૂકીએ એ ક્યારના ગોતતા હતા, તો વંશો એનું સોલ્યુશન કરી દીધું. ક્યાં રાખ્યું બેટા? ઓકે, વેરી ગુડ. હવે આજનો દિવસ સ્પેશિયલ એટલે છે કેમ કે આજે ધજાજી આવવાના છે મારી કઝિનના ઘરે. મારી કઝિન મતલબ મારા મામાની છોકરી છે, એના ઘરે આવવાના છે, એટલે સાંજે અમે લોકો ત્યાં જવાના છીએ. અને આજે આખો દિવસ શું કરીએ છીએ એ હું તમને બતાવીશ, બિકોઝ આજે મારા મમ્મી પપ્પા અહીંયા આવવાના છે. મમ્મી પપ્પા આવશે એટલે પછી સાંજે અહીંયાથી જ અમે લોકો બધા ભેગા જઈશું. તો હમણાં થોડી વારમાં એ લોકો આવે જ છે, તો તમને એ પણ બતાવું એ લોકો આવી જાય એટલે. અને ત્યાં સુધી વંશુ, આર યુ એક્સાઇટેડ? યસ બોલ. નાનું નાની આવવાના છે. અને શું પવન છે ગાઈ, સવારથી વરસાદ ચાલુ છે અને પવન બહુ જ છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આઈ હોપ કે સાંજે બહુ વરસાદ ના હોય, કેમ કે મારી સિસ્ટર રહે છે નરોડા, અને નરોડા એરિયામાં હમણાં 2-3 દિવસ પહેલાં મેં સાંભળ્યું હતું કે બહુ વરસાદ હતો, તો બહુ પાણી ભરાઈ ગયા હતા. બટ આઈ હોપ કે આજે એટલો બધો ના હોય અને પ્રસંગ બહુ જ સારી રીતે થઈ જાય. અને અમે લોકો બહુ જ એન્જોય કરવાના છે, બિકોઝ ધજાજી આવે કોકના ઘરે, નજીકના માણસના ઘરે, એટલે એનો માહોલ જ કંઈક અલગ હોય અને એની મજા જ કંઈક અલગ હોય. તમને બતાવીશ બધું જ. પણ ડેડી લઈ આવે તો આપણે જઈએ ને. ડેડી ના હોય તો આપણે ઉભે કઈ દેતા રહીએ. કેમ? શું વાગ્યું? આ પથ્થર ઉપર પડ્યો હતો. અરે શું કરો? ફાસ્ટ ચલાવે છે, ધીમે ધીમે ચલાવી સાયકલ. ના, હું દોડતો હતો. તો ધીમે ધીમે દોડાય, ફાસ્ટ કરી દોડાય. ચાલ આય. દિખાઓ. क्या है दिखाओ? पीछे क्या मुझे रखा? पहले मुझे किसी दो, किसी दो। हाँ बड़ी की। अकेले मत खाना, हाँ? शेयर कर लेता, ओके? सबको नानू की पसंद होगी कैसे ले? जो तुम्हें आता है हाँ? નાનું ને બાવ ખેલ રહે. વંશુ તું પહેલા આંખો બંધ કર. आंखों बंद करिए. હવે ચાવી કયા પેલાની નીચે છે એ તારે ગોતવાનું. જોવાનું નહીં હો, ચીટિંગ નહીં કરવાની. ચલો હવે ખોલો, ખોલો આંખો ખોલો. શેની નીચે છે ચલો બતાવો. એવું નહીં, એમની એક જ વાર ટચ કરીને કહેવાનું બેટા. હવે મારી વારી ફેરવાનો. હવે નાનું આંખો બંધ કરો. પપ્પા મમ્મીને કંઈક ઉખાણું પૂછે છે. હવે કયું ઉખાણું છે આપણે પપ્પાના મોઢે જ સાંભળીએ. પપ્પા, કયા ઘડિયામાં આઈસ્ક્રીમનું નામ આવે? ઓકે, આઈસ્ક્રીમનું નામ કયા ઘડિયામાં આવે? ઘડિયા એટલે એક એકાઈ એક એવું બધું ને? હા, આંખમાં. ચલો મમ્મી કે ખબર છે, યાદ કરો. મમ્મી પહેલા જ હારી ગઈ. કયા ઘડિયામાં આઈસ્ક્રીમનું નામ આવે છે? હાલો પપ્પા કહી દો હવે. 3 ચોક 12. 3 ચોક. 3 ચોક 12. સરસ સરસ પપ્પા. એટલે 3 ચોક 12 થયા. સાચી વાત છે. માય ડેડી ઇઝ સો સ્માર્ટ, યુ નો. પછી એને ગરમ કરીને ગોળ કરીને ખવાય. આ રોડ
મમ્મી નવું લઈ આવી. સો બેસિકલી પપ્પાએ પૂછ્યું હતું એવું કયું ફળ છે જેને ભૂખ લાગે તો ભૂખ લાગે તો તરત લાગે તો પાણી પીવાય, બરાબર, પછી ભૂખ લાગે તો યાર ખવાય, કીધું હા. ને આયા ને. ઠંડી લાગે તો સળગાઈને તપાય. બરાબર. તો બોલો એ કયું એવું ફળ છે? બોલો હવે કહી દો. મમ્મીએ તો શેરડી કહી દીધું. શેરડી રોંગ નાળિયેર, નાળિયેર. ઓકે, વેરી નાઇસ. બરોબર. મેં તો શેરડી કીધું ભાઈ. શેરડી રસે કાઢીને પીવાય, પછી ગન્ને કો એને તપાવાય નહીં ને પણ ગરમ વળાય. કરીને એનો રસ ગરમ કરીને ગોળ ના બને, શેરડી ગરમ કરીને ગોળ બને. ઓકે, શેરડીના રસનો. પોઈન્ટ હે. લંચ કરી લીધા પછી અમે લોકો બપોરે ગયા હતા મારા પપ્પાની શોપિંગ કરવા માટે, એમના ફોર્મલ્સ લેવા માટે. અને અહીંયા મેં મિરર જોઈ લીધો તો હું પોતાને તો જોયા વગર રહી જ ના શકું. સો યા અમે લોકો ગયા હતા કેન્ટાબિલમાં, બોપલ બ્રિજની નીચે. બહુ સરસ અહીંયાનું કલેક્શન હતું. 2 hours later. ઓકે, સો થઈ ગઈ છે ઇવનિંગ અને અમે લોકો થઈ ગયા છીએ રેડી. ટ્રેક્ટરનો અવાજ. મમ્મી પપ્પાને બેસાડી દીધા છે કેબમાં. મારા સસરા પણ જોડે જતા રહ્યા છે. મેં લઈ લીધા થોડા બિસ્કિટ્સ ને વંશુએ લઈ લીધું. વંશુ બતાવી દે. વેફર અને ઓરિયો. વેફર અને ઓરિયો. ઓકે, અને હવે અમે લોકો યશપાલ ગાડી લેવા ગયા છે બેઝમેન્ટમાં. આવે એટલે અમે જઈએ છીએ મારી મારીને સિસ્ટરના ઘરે. ચલો આવી ગયા છે યશપાલ, બેસી જઈએ.